સૌથી પહેલા સમાચાર આસારામ કેસના આરોપી એક સાક્ષી હતા જેમનું નામ હતું અમૃત પ્રજાપતિ અને અમૃત પ્રજાપતિની હત્યા કરી દેવામાં આવી 10 વર્ષ પછી એ હત્યાનો આરોપી આખરે પકડાયો છે અને એને કર્ણાટકથી ઝડપી લેવામાં આવ્યો છે 10 વર્ષ પહેલા આ ઘટના ઘટી હતી આસારામ કેસના સાક્ષી હતા અમૃત પ્રજાપતિ અને જેમની હત્યા કરી દેવામાં આવી હતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આખું ઓપરેશન પાર પાડ્યું છે રાજકોટ પોલીસે એમને આરોપીને ઝડપી પાડ્યો છે આસારામના સાક્ષીને અમૃત પ્રજાપતિની હત્યા કરી હતી 10 વર્ષ પહેલાની આ ઘટના છે કે જેને લઈને ખૂબ ચર્ચાઓ થઈ જે તે વખતે અને આ ભાગેલો આરોપી કર્ણાટકમાં છુપાયેલો હતો પોલીસે આજે 10 વર્ષ બાદ કર્ણાટકથી આસારામ કેસના સાક્ષી એવા અમૃત પ્રજાપતિના હત્યારાને ઝડપી પાડ્યો છે અને આ તરફ સાબરકાંઠામાં ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર મળી આવ્યો છે હિંમતનગરના પ્રેમપુર ગામનો આ બનાવ છે નાના બાળકને ગાંઠિયા ખાધા અને ગાંઠિયા ખાધા બાદ એને ઝાડા ઉલટી થઈ ગયા બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે પરંતુ આ બડે નામ અને દર્શન ખોટે જેવી ઘાટ છે કારણ કે ગોપાલ નમકીન ખાધું અને નમકીનમાં મરેલો ઉંદર મળ્યો એનાથી વધારે શરમજનક વાત શું હોઈ શકે કારણ કે આખા ગુજરાતમાં ગોપાલના નમકીન બેફામ વેચાય છે પરંતુ આ પ્રકારે આ પહેલી ઘટના નથી આ પહેલાં પણ આ જ પ્રકારે એના પેકેટમાંથી ખાદ્ય વસ્તુ મળી હતી ફરી એકવાર આવી જ એવી વસ્તુ સામે આવી છે જેના કારણે લોકોમાં ગુસ્સો છે કારણ કે પૈસા લઈ રહ્યા છે એ લોકો મફતમાં કંઈ સેવા નથી આપતા અને ત્યારબાદ પણ આવી રીતે મૃત અંદર નાખવામાં આવે છે અંદર કેવી લાપરવાહી ચાલતી હશે કેવી રીતે સામાન્ય લોકોના આરોગ્ય સાથે ખેલ થઈ રહ્યો છે અને આ તરફ બીઝેડ કૌભાંડ મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે નિવેદન આપતા કહ્યું કે પોલીસને સફળતા મળી રહી છે એક સીએને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે રોકાણકારોને અમે વળતર અપાવીશું 11,000માંથી 3500 લોકોને નાણાં પરત આપવાના થાય છે ભૂપેન્દ્ર ઝાલાની પ્રોપર્ટીની પણ હરાજી કરાશે એકાઉન્ટન્ટની જે ધરપકડ કરવામાં આવી છે એના જે સીએ હતા એ જે મેનેજ કરતા હતા અને એના એકાઉન્ટન્ટ જે પ્રજાપતિ હતા એમને એરેસ્ટ કર્યા અને એમની પૂછપરછ દરમિયાન અને તમામ એમણે જે વેબસાઇટ બનાવી હતી એ વેબસાઇટનો અભ્યાસ કર્યો અને એના પરથી અમે એટલું જે ધ્યાન પર આવ્યું છે કે એમણે જે રોકાણકારો હતા 11,252 જેટલા જે રોકાણકારો હતા એ પૈકી અત્યારે હાલ ટોટલ જે જોવા જઈએ તો 3500 જેટલા રોકાણકારો છે જેમને આ બીજેડ તરફથી પૈસા ચૂકવવાના બાકી છે અને બીજી તરફ આપણા ગુજરાતનું ભાવિ કેવું બીમાર થઈ રહ્યું છે એની આ જીવતી જાગતી તસવીર છે અમદાવાદની એક સ્કૂલ ઝેબર સ્કૂલ છે કે જેમાં 3જા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીનું મોત થઈ જાય છે 8 વર્ષની દીકરી ગાર્ગી રાણપુરા એનું નામ છે અને એ અચાનક જ તબિયત લથડે છે ત્યારબાદ જઈને બાકડા પર બેસે છે એના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બાળકી બેન્ચ પર બેસ્યા પછી અચાનક ઢળી પડે છે ત્યારબાદ એને હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને ત્યારબાદ એનું મોત થયું છે પરંતુ સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે ડૉક્ટરો કહી રહ્યા છે કે એને કાર્ડિયાક એરેસ્ટ હતું તો નાની ઉંમરમાં માત્ર 8 વર્ષની દીકરીને હાર્ટ એટેક કેવી રીતે આવ્યું એ પણ એક મોટો પ્રશ્ન છે આજે સવારે પોલીસને માહિતી મળી એક નાની બાળકી છે એની મૃત્યુ થયેલ છે પોલીસે અત્યારે એને ઇન્ક્વેસ્ટ કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે અને જે પોલીસ તમામ એંગલથી તપાસી રહી છે અને જે પીએમ પછી જે આવશે રિપોર્ટ એ પોલીસ એ રીતે તપાસ કરશે સાહેબ કયા સંજોગોમાં બાળકીનું મોત થયું સ્કૂલ સંચાલકોનું શું કહેવું છે બાળકી સ્કૂલે પહોંચી તે પહેલાં તેને કોઈ બીમારી કોઈ અન્ય કોઈ લક્ષણો હતા અત્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પેઢી દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે સાહેબ કોઈ શંકા ખરી બાળકીના મોતને લઈને અત્યારે જે પોલીસ દ્વારા રિક્વેસ્ટ ભરીને જે પોસ્ટમોર્ટમની કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે અને ડૉક્ટરશ્રીના અભિપ્રાય પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે आज वैन से बच्ची स्कूल आई थी सुबह एंड जब वो क्लास की तरफ जाने लगी तो कॉरिडोर में ही वो एक जगह रुक गई फिर धीरे धीरे जाकर पास में जो एक चेयर था उसमें जाकर बैठ गई और वहाँ से स्लाइड करके वो नीचे जैसे गिरने लगी तो टीचर्स आए टीचर्स ने उसको कंफर्टेबल किया
उसको लिटाया एंड फिर उसको CPR दिया क्योंकि देखकर लग रहा था कि शी इज़ हैविंग सम काइंड ऑफ ब्रीथिंग प्रॉब्लम। इमीडिएटली 108 को हमने फ़ोन किया, बट हमको लगा कि मे बी सिचुएशन कैन बी सीरियस, इसी वजह से इमीडिएटली अपनी स्टाफ की गाड़ी में ही उसको जाइटस हॉस्पिटल लेकर गए। वहाँ पर जब लेकर गए डॉक्टर्स ने उसको इमरजेंसी में एडमिट करवाया एंड उसके बाद आकर हम लोग को बताया कि उसको कार्डियक अरेस्ट हुआ है एंड उसको रिवाइव करने के लिए उसको वेंटिलेटर में डाला जा रहा है। वहाँ पर भी उन्होंने काफ़ी कोशिश की, डॉक्टर्स ने काफ़ी कोशिश की, बट अल्टीमेटली उसको रिवाइव नहीं कर पाए। અને આ તરફ બનાસકાંઠાના બે ભાગ થયા અને ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય ધાનેરાના તમામ લોકો ગુસ્સામાં છે। આજે પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે પ્રહાર કર્યા છે, ઘણું બધું મોઘમમાં કહી દીધું છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ સંભળાવ્યું છે, મોવડી મંડળને પણ સંભળાવ્યું છે અને પ્રધાનમંત્રી મોદીની સાથે અમિત શાહના વખાણ પણ કર્યા, પરંતુ સાથે સાથે એ પણ કહ્યું કે પાણી વગરનો આ વિસ્તાર છે ને ખબર નહીં કેમ પણ કેટલાક નેતાઓ પોતાના હિતને સાચવવા માટે, પોતાની ભાગીદારી સાચવવા માટે, સહકારી મંડળીઓમાં પોતાના ખેલ સાચવવા માટે ધાનેરાની પ્રજાને મૂર્ખ બનાવી રહ્યા છે તેવી વાત એમણે કરી છે। તમે આજે અમારે તાલુકા માટે રડવો પડે? તમે બેઠા છો ત્યાં, મેં ફોન કર્યો છે, અમિતભાઈને ફોન કર્યો છે, PM ને ત્યાં પણ ફોન કર્યો છે, અમિતભાઈને ત્યાં મેં મેસેજ મારો રેકોર્ડ કરાયો। આવી સામાન્ય બાબતમાં અમારે લડવું પડે ને આજે 80 વર્ષે પહોંચવાના અમે 20 વર્ષના હતા ત્યારથી જનસંઘનું કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે લડવું પડે। કટોકટીમાં હું જેલમાં હતો, આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ન કોઈને સમજાતું હોય તો અમને મારી નાખો, અંગ્રેજો કરેલો જલિયાવાલા બાગ કરી નાખો, પણ મહેરબાની કરીને આવું ના કરો। રોજ રોજ અમારે મરવું એના કરતા એકવાર મરવું સારું। બહુ દુઃખ સાથે આ વાત કરું છું। તમને નેતા બનાયા છે, સમાજે બનાયા છે, કાલે તમારે સમાજની જરૂર પડશે। સંગઠનના લોકો કે કોઈ પણ જગ્યાએ ડેરીમાં બેઠેલા કે તાલુકા પંચાયતમાં કે ગમે ત્યાં સંગઠનના લોકો બનાવીને એમને પાર્ટીએ મોકલ્યા હોય, પણ એની તમને ગરજ છે। તમે આજે સંગઠનમાં છો એટલે કોના ગુલામ બની ગયા છો? તમે આજે બોલી નથી શકતા। આ તો કેવી જાતનો તમારા ઉપર જોખમી છે। બળજબરીથી કોઈને ધમકાવીને ઠરાવો લેવામાં આવ્યા છે, કહેતા બહુ દુઃખ થાય છે। આ કઈ રીતનું શાસન છે? અને જો લોકશાહીમાં લોકોનો અવાજ જ નહીં સાંભળવામાં આવતો હોય તો આંદોલન કરવું, શ્રેષ્ઠ રીતે કરવું અને તમામ જાતના તમામ વર્ગના લોકોના સાથ સહકારથી આ આંદોલન અમે કરીશું અને એને સફળ બનાવીશું। કોઈએ સમાજે નિરંકુશ થઈને છૂટો દોર આપીને કોઈને નિરંકુશ શાસન આપશો તો એ સમાજને નુકસાન થશે। પેલા માણસને જે બેઠેલા હોય મોટા થઈને ઉજળી કપની પહેરીને રૂપાળા નસલ આવીને ભાષણ કરતા હોય ને, એમનું તો કંઈ નહીં જાય પણ સમાજને નુકસાન થશે। એટલે સમાજે કહેવું જોઈએ કે આ સાચી વાત છે અને એ સ્વીકારો અને તમે અમારી સાથે રહો। મહેરબાની કરો આ વાતને। પણ એમના ઉપર જે રીતનું દબાણ છે, જે રીતની એમના ઉપર ધાક ધમકી છે, અથવા તો કોઈને તો ભાગીદારી કરવી છે, કોઈને સહકારી મંડળીઓમાં રહેવું છે અને એમાંથી પૈસા કમાવા છે, એ લોકો આ બધું કરે છે। આપણે નથી સમજી શકતા એટલા મૂર્ખ છીએ। અને બનાસકાંઠામાં વિભાજનનો વિવાદ અને ધાનેરાના લાલ ચોક ખાતે ધરણા પ્રદર્શન થયું, જેમાં ધારાસભ્ય માવજી દેસાઈ પણ જોડાયા, મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં નમાર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસના આગેવાનો પણ હતા અને સ્થાનિક લોકો પણ હતા। અને ધારાસભ્ય માવજી દેસાઈએ શું કહ્યું એ પણ સાંભળી લઈએ।
ધાનેરા અને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે ધાનેરાના લાલચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મોટી સંખ્યામાં આસપાસના ગામડાઓના લોકો છે તે અત્યારે ધરણા કાર્યક્રમમાં પહોંચ્યા છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ કે જેઓ પણ અત્યારે ધરણા પ્રદર્શનમાં પહોંચ્યા છે, આપણી સાથે માવજીભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહો છો સાહેબ? સૌપ્રથમ ધાનેરા બંધનું એલાન અને તે બાદ આજે ધરણા પ્રદર્શન. ધાનેરાની પ્રજાનો અવાજ એક જ અવાજ છે કે બનાસકાંઠાની અંદર વર્ષોથી અમે જોડાયેલા છીએ અને બનાસકાંઠા સાથે જોડાયેલું રહેવું છે અને એના માટે જે કરવું પડશે એ સમગ્ર પ્રજા, ધાનેરા શહેર, ધાનેરા તાલુકો અને સર્વ સમાજના લોકો પક્ષાપક્ષીથી દૂર જઈ અને પ્રજાજનોની આ માંગ છે અને એ માંગને લઈ અને અમે પણ આગેવાનો આજે સ્વૈચ્છિક સંસ્થાઓ, સરપંચો, ડેલિગેટો તમામ લોકો હાજર રહી અને મોટી સંખ્યામાં આજે અહીંયા ધરણા પ્રસંગની અંદર બધા હાજર રહ્યા છે. અને ન માત્ર ધાનેરા પરંતુ દિયોદરમાં પણ આ જ પ્રકારની વાત ચાલી રહી છે. દિયોદરનું નામ ઓઘડ કરવા માટે, નવા જિલ્લાનું નામ ઓઘડ કરવા માટે દિયોદરમાં કાર્યક્રમો થઈ રહ્યા છે અને એમાં સૂત્ર આવ્યું છે નવું, કટેંગે તો બટેંગે. અને આ જ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. બટેંગે તો કટેંગે તેવી વાત કરી છે બોર્ડર વિંગના પૂર્વ ડીઆઈજી લક્ષ્મણસિંહે. હું તો લોકોને એટલું જ કહીશ, દિયોદર તાલુકાના લોકોને, આજુબાજુના તાલુકાના લોકોને, કે મોદી સાહેબે કહેલું કે એક રહેંગે તો સેફ રહેંગે, કટોગે તો કટોગે. આજે નિર્ણય છે સરકારનો એ લોકહિતમાં નથી અને લોકપ્રિય પણ નથી. આપણે સૌએ એક સાથે મળીને એકતા દાખવીને સરકારને યાદ અપાવવું જોઈએ કે અંતે લોકશાહીમાં પ્રજા એ જ રાજા છે. અને આખરે ભૂવો ધૂણ્યો છે ખરા. ઓગઢ જિલ્લાને નવો જિલ્લો જાહેર કરવા માટેનું નામ ઓગઢ રાખવા માટે ભવિષ્યવાણી કરી છે ભુવાજીએ. સાંભળો શું કહ્યું. કદાચ એમ કહેતા છે બાપુ, હું 45 લવાનો છોકરો છું, ગરીબ લવાનો છોકરો છું, હું ભોળિયો માણસ છું. હું કદાચ વગર મારો વગર નાશ થશે ને મારા વગર નાશ છે ને, મારે જહોની ગાદીનો માતા છું. સાહેબ, મારી માતા દર્શન કરવા આવવું પડશે. અને આ તરફ અમરેલીમાં પણ વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસે આવતીકાલે અમરેલી બંધનું એલાન આપ્યું છે. સ્વૈચ્છિક બંધ પાળવા માટે કોંગ્રેસે અપીલ કરી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસે અમરેલી બંધનું એલાન કર્યું છે. અને લેટરકાંડ મુદ્દે હવે મા બેનની રાજનીતિ શરૂ થઈ ગઈ. નેતાઓ ભાન ભૂલી રહ્યા છે, ભાષાની ગરિમા લજવાઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ મર્યાદાઓને નેવે મૂકીને કહી દીધું કે તમારી માં સંવેદનશીલતા છે ક્યાં. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે પર આ પ્રકારે પ્રહાર કર્યા અને એમણે પણ એનો વળતો જવાબ આપ્યો છે. નાનું મગજ ભારતીય જનતા પાર્ટીના ડિબેટમાં બેસવા વાળાને મેં ગઈ કામ કીધું કે 8 દિવસથી ભાઈ તારું નાનું મગજ કાઢી લીધું, ગોખાવેલી વાત તું ડતરી બોલ્યા કરશો. સંવેદનશીલતા મેં તારી માં સંવેદનશીલતા છે ક્યાં? હું ગોતું છું કે મારી પણ ભૂલ થઈ શકે છે. એટલે શું વાત થઈ છે હું પ્રતાપભાઈ સાથે ચર્ચા કરી લઈશ. તો કોઈની મા વિશે એને વ્યક્તિગત ટિપ્પણી કરી નથી, સંસ્કૃતિની વાત કરી છે. એ સંસ્કૃતિની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીની શું સંસ્કૃતિ છે એનું મારે એટલા માટે કહેવું મુશ્કેલ છે કે એમનો ધારાસભ્ય બળાત્કારમાં આવ્યો છે, પોલીસ ફરિયાદ લખાણી છે 2 મહિનાથી. અને પ્રતાપ દુધાતના આ કુસંસ્કારો આજના નથી, અગાઉ પણ ઘણી વખતે આવી રીતે એલફેલ શબ્દો લોકો માટે બોલી ચૂકેલા છે. તો મારે એમને એ જ કહેવું છે કે તમે જે પણ બોલ્યા અને જે પણ જેના માટે બોલતા થાય, તમે ખોટી રીતે ખોટું બોલ્યા છો અને કોઈ ખોટી જગ્યાએ બોલી ગયા છો. કારણ કે અમે પણ શુક્ર સહન કરીએ. તમે જે બેન દીકરીની તમે પંચાયત કરવા નીકળ્યા છો તો બેન દીકરીની પંચાયત કરવા જ નીકળ્યા છો એટલા માટે શબ્દ વાપરું છું કે એનો જો બચાવ કરવા નીકળ્યા હોય તો કોઈની માં અને કોઈના પર આવા અંગત પ્રહાર ન કરો. કારણ કે તમારે માત્ર ને માત્ર.
અને આ તરફ ભિલિસ્તાનની માંગ થઈ રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા કરે છે, પરંતુ એની બાદ રાજનીતિ જબરદસ્ત ગરમાઈ રહી છે. આદિવાસી મતદારોને પોતાના તરફ ટકાવી રાખવા માટે એક પછી એક આદિવાસી નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાને આડે હાથ લેતા કહી દીધું કે ચૈતર વસાવા નહીં, પણ એનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે. સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે. આ છેતર વસાવા, છેતરભાઈ નામ ને, છેતર વસાવા નામ છે. છેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની. રાજધાની કઈ બનવાની? કેવડિયામાં. એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કે કેવડિયામાં. એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો. અને આ તરફ સત્તાધારના વિજય બાપુને મહંત નરેન્દ્ર સોલંકીએ ચેલેન્જ આપી છે. નરેન્દ્ર સોલંકીએ વિજય બાપુને ચેલેન્જ આપતા કહ્યું છે કે તમે મારી સામે આવો, સંપૂર્ણ તૈયારી છે અમારી. ચોટીલા અપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી છે. વિજય ભગત પગમાંથી કડલા કાઢે તેવી પણ એમણે વાત કરી છે. તમને હું આપું છું એની અંદર નવરાત્રી મહોત્સવની અંદર વિજય ભગતની હાજરીમાં ગરબા લેતા ગીતાબેન અને સાથે સાથે એકાબીજાને ઈશારા કરતા ગીતાબેનનો વિડીયો હું આજરોજ તમને આપું છું. તમારે જ્યારે કોઈ સમય તો આવા 1 નહીં 150 વિડીયો અને 200 ફોટોગ્રાફ છે મારી પાસે. સમયાંતરે એક પછી એક હું આપતો જઈશ. અને હવે વાત કરવી છે બનાસકાંઠામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રબારી સમાજના એક કાર્યક્રમમાં દાન આપ્યું, અને દાન આપ્યા બાદ એક વાત એવી કરી કે જે આજે ચર્ચાનો વિષય બની. એમણે કહ્યું કે હું ભુવાજી નથી, પણ ભુવાજી ભેગો તો રહું છું. અને આ રીતે શંકર ચૌધરીએ લોકોને એ વાત પણ કરી કે ભુવાજી ભેગો રહું છું એટલે ખબર છે 16 કણનું વેણ એ મને ખબર છે. પાંચે પૂરું ન થાય, નવા 11 લાખ બીજા આપવા માટેની વ્યવસ્થા આજે કરું છું. નવા 11 લાખ પણ અત્યારે તમને આપીએ છીએ. એટલે 5 નો 11 ના 2 વધાવા અને 16 નું વેણ થાય. એટલે 16 તમારું ભેગું કરીને થાય તો બધાને ખમાને કહો. અને હજુ આજે આ કામને આપણે ભલે હું ભુવાજી નથી, પણ આ ભુવાજી ભેગો રહું છું ને એટલે ખૂબ સારામાં સારું અત્યારે કામને આગળ વધારો.